સૌપ્રથમ વાત કરીએ એનઆઈએ ટીમે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 3 સ્થળો ઉપર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનઆઈએનું સર્ચ ઓપરેશન, જાસૂસી માટે શંકાસ્પદ લોકો સામે એનઆઈએનું સર્ચ ઓપરેશન। જાસૂસી કરવા માટે પાકિસ્તાન તરફથી જેમણે રૂપિયા મેળવ્યા છે તેમને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। જાસૂસી માટે પાકિસ્તાન તરફથી રૂપિયા મળ્યાનો દાવો। એનઆઈએ સર્ચ ઓપરેશન મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર શરૂ કર્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે। જી કુશાંગ, એનઆઈએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? ગત મોડી રાતથી એનઆઈએ તરફથી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે। ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોમાં એનઆઈએની ટીમો છે તે અલગ અલગ સ્થળો પર અત્યારે ત્રાટકી અને તપાસ કરી રહી છે। મળતી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને વલસાડ આ બે સ્થળો ઉપર એનઆઈએની ટીમ તરફથી દરોડા કરવામાં આવે છે। મુખ્ય કેસ કયો હતો તો ભારતની જે સંરક્ષણ સંસ્થાઓ છે તેની જાસૂસી માટે પાકિસ્તાન તરફથી જે ફંડિંગ આપવામાં આવતું હતું તેને લઈને આ એનઆઈએ તરફથી દરોડા પાડવામાં આવ્યા છે। આપણે જણાવીએ કે પહેલા 2 એફઆઈઆર છે તે એનઆઈએ તરફથી ચાર્જ કરવામાં આવેલી છે, ચાર્જશીટ કરવામાં આવેલી છે। વધુ 3 એફઆઈઆર છે તે આ મામલે કરવામાં આવી શકે તે પ્રકારની સત્તાવાર માહિતી એનઆઈએ પોતાની જારી કરેલી પ્રેસ રિલીઝમાં સામે આવી છે। અને કઈ બાબતો એનઆઈએ સીઝ કરી છે તેમાં લેપટોપ છે, કમ્પ્યુટર છે, તેની સાથે જે પણ સંદિગ્ધ વ્યક્તિઓ છે તેમના મોબાઈલ ફોન આમાં કબજે લેવામાં આવેલા છે અને તપાસ કરવામાં આવેલી છે કે પાકિસ્તાનની કઈ એજન્સી સાથે અથવા પાકિસ્તાનમાં બેઠેલા કયા તેમના આકાઓ સાથે સમગ્ર માહિતીની આપ લે કરવામાં આવતી હતી, તેમને કેટલા નાણાં ચૂકવવામાં આવતા હતા, તે તમામ બાબતોને લઈને એનઆઈએ તરફથી પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે। જી આભાર કુશાંગ, તમામ જાણકારી આપવા માટે। તો જે તપાસ ચાલી રહી છે તેમાં સામે આવ્યું છે કે જાસૂસીમાં પકડાયેલા આરોપીઓને પાકિસ્તાની નાગરિકો તરફથી સહકાર મળી રહ્યો હતો। આમાં ભારતમાં આતંકવાદી હિંસા ફેલાવવાના ષડયંત્રના ભાગરૂપે ભારતીય નૌકાદળ સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવામાં આવી રહી હતી। એનઆઈએ કેસમાં વધુ કડીઓ ઓળખવા માટે સામગ્રી પણ તપાસ માટે જપ્ત કરાઈ છે।